જય શ્રી કૃષ્ણ. હું છું સંજય મુજપરા અને આપ નિહાળી રહ્યા છો શ્રીમાળી સોની દર્પણ યુટ્યુબ ચેનલ. આજના આ એપિસોડમાં અમે આપને એવી જગ્યાએ લઈ જવા માંગીએ છીએ જ્યાં તમને મેડિકલ ટ્રીટમેન્ટ સૌથી સસ્તા દરે અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તબીબી સારવાર આપને મળી રહે એવું એકમાત્ર લોકેશન એટલે નવદંત ક્લિનિક. નવદંત ક્લિનિકમાં આવો આજે આપણે નવદંત ક્લિનિકમાં આવેલા પેશન્ટ પાસેથી નવદંત ક્લિનિકમાં મળતી લેટેસ્ટ પ્રકારની દંત ચિકિત્સા અંગે વિશેષ માહિતી મેળવીએ. આજે આપના પરિચય સાથે આપને શું થયું છે? આપના પરિચય. તમારું નામ શું બા? હંસાબેન અંબાશંકર જોશી. આપને શું થયું છે? તમને શું તકલીફ છે બા? મારા દાંતની તકલીફ હતી. તમે સાહેબ પાસે આવ્યા તો મેં સાહેબને કીધું, સાહેબ મને બધા દાંત કાઢી દો. સાહેબે ના મને એને દાંત સરસ રીતે બીજા ફિટ કરી દીધા છે. અત્યારે હું ગાજર, મૂળા, કાકડી, કેળું બધું ખાઈ શકું છું અને મને બહુ સારું છે. સાહેબની દયા છે મારી ઉપર. બા તમારી ઉંમર કેટલી થઈ? મારી ઉંમર 66 વર્ષની છે. કેટલા? 86 વર્ષ. 86 વર્ષ છે મારા. 86 વર્ષ. ઓહો. હા. ઉપર દાંત પડાવવાની ઉંમર કહેવાય, બરોબર છે? તો આપને એવું લાગ્યું કે આને દાંત બચાવવા છે, બરોબર છે? તો આમાં દરેક દર્દીઓ આવતા છે જેઓને તમે ખર્ચના ખરાબાથી ઉતારો. હા. અને એમને સારું હોય ત્યાં સારું. હા, અત્યારે ઘણી વખત એવું થાય છે કે બાળકોને. હા જી, મારું નામ ડૉક્ટર ધવલ જાની, નવદંત ડેન્ટલ લેસર એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટરમાંથી અત્યારે આપની સાથે અમે લાઈવ ચર્ચા કરી રહ્યા છીએ. ઘણી વખત આમાં એવું થતું હોય છે કે પેશન્ટની અનુભવ અને અપેક્ષાઓ અલગ હોય છે. તો આવા સમયે ખરેખર એમને સાચું માર્ગદર્શન આપી અને જો દાંત બચી શકતો હોય તો બચાવવો જોઈએ એવી અમારી આશા હોય છે. તો અમે જનરલી જ્યાં સુધી કુદરતી જે ભગવાને આપેલો દાંત છે એ આપણે બચાવવાનો હોય છે અને બચતો હોય તો એના જેવું કોઈ પણ વસ્તુ સારામાં સારી હોતી નથી. એટલે અમે બને ત્યાં સુધી દાંત બચાવવાની એવી કોશિશ કરીએ છીએ. બા અત્યારે જે આપણી પાસે આવેલા છે એમની 86 વર્ષની ઉંમરે એ આવ્યા ત્યારે એમ જ કહેતા હતા કે હવે આપણે દાંત પાડી નાખીએ, બધા દાંત કાઢીને ચોખ્ઠું કરવું. પણ ચોખ્ઠું તે શું એટલું ફાવવું સરળ છે? જી નહીં. ચોખ્ઠું પણ એટલું સરળતાથી ફાવી શકે તેમ નથી. તો આપણે બાના મોઢામાં જે કંઈ પણ દાંત હતા એ બચાવી અને એમાં ને એમાં જે કંઈ કુદરતી રીતે સારું થાય તેવી આપણે કોશિશ અત્યારે કરતા હોઈએ છીએ. એવું કહેવામાં આવે છે કે ડૉક્ટર સાહેબો ખર્ચના ખાડામાં ઉતારતા હોય છે દર્દીઓને, પણ એવું નથી. અમુક દર્દીઓને ડૉક્ટરો બચાવતા પણ હોય છે. આજે આપણે જે જગ્યાએ નવદંત ક્લિનિકમાં આવ્યા છે ત્યાં જે પેશન્ટ આવ્યા છે, પેશન્ટની સાથે એમના સ્વજન આવ્યા છે, એમની પાસેથી વિશેષ માહિતી અને આપના પરિચય સાથે આપના અહીંયા આવ્યા તો આપને કેવો અનુભવ થયો આપના પરિચય સાથે? નમસ્તે, મારું નામ ઉમેશભાઈ ભટ્ટ છે અને સાહેબની પાસે અમારા કુટુંબના, સગાવાલાના અને મિત્રોને પણ અહીંયા લઈ અને હું આવું છું. બાને જ્યારે દાંતમાં ખૂબ તકલીફ થાય ત્યારે સાહેબ પાસે લઈને આવીએ છીએ અને તરત સારું થઈ જાય છે. સામાન્ય રીતે ટ્રીટમેન્ટ કર્યા પછી બીજે દિવસે તાવ આવે, દુખે એવું પણ કાંઈ બને, પણ બાને આવું ક્યારેય બન્યું નથી અને સારવાર દરમિયાન પણ બાને જરા પણ તકલીફ પડતી નથી. બા હાલમાં તમામ વસ્તુ ખાઈ પી શકે છે. બાને પહેલા દાંત કઢાવીને ચોખ્ઠા બનાવાતા, પણ સાહેબ કે આપણે સારવાર કરવાથી આ દાંત બચી જશે અને બહુ સરસ રીતે અને ખૂબ જ ઓછા ખર્ચમાં. અને અહીંનો સ્ટાફ પણ ખૂબ જ વિનય અને વિવેકવાળો છે. સાહેબ પાસે પણ અદ્યતન સાધનો છે સરસ મજાના અને અમને પૂરેપૂરો સંતોષ છે. અને અમારા મિત્રો સાથે અમે જ્યારે પણ જરૂર પડે ત્યારે અહીંયા સારવાર માટે આવીએ છીએ. અસ્તુ. અન્ય દાંતના ડૉક્ટર સિવાય કે અમુકને જે કહેવાય છે અમુક દર્દીઓ એવા હોય છે કે જે આંખમાં અહીં આ જે દર્દી દવાખાનું છે એમાં તમે આવો છો પીડા લઈ બાને સારું થાય છે એકદમ અહીંથી સારું થઈને જાય છે ને પરિવારના ટોટલી બધા સભ્યો બધા અને મિત્રોને પણ અમે અહીંયા લઈને આવીએ છીએ અને તરત એમને સારું થઈ જાય છે અને ખૂબ જ ઓછા પૈસે થાય એ હકીકત છે, એમાં તો ના નથી. અત્યારે જે મેડિકલ કાઉન્સિલમાં જે પૂછ્યો છે કે અમુક જ રાહત રાખે છે પણ દર્દીઓને ડૉક્ટરો મારા ત્યારે ભાવનગરના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આ એક અત્યંત આશીર્વાદ રૂપ સેન્ટર છે કે જ્યાં દર્દીઓ માટે આશાનો કિરણ કરી શકાય. આવો આજે આપણે એ બાબતમાં વધારે વિશેષ માહિતી સાહેબ પાસેથી લીધી. સર, આ આટલી બધી મોંઘી
થેન્ક યુ. ખૂબ જ સરસ સવાલ કર્યો, કારણ કે જ્યારે અ, દાંત પડી જાય અને પછી નવો દાંત નાખવાનો આવે ત્યારે લોકોને એમ થાય કે દાંત દુખે છે, પાડી નાખીએ, ફટાફટ ઓછા પૈસે કામ પતી જાય. પણ પડ્યા પછી જે નવો નાખવાનો આવે, જેમાં હાલમાં લેટેસ્ટ સુવિધા જે આપણે પણ કરીએ છીએ, ઇમ્પ્લાન્ટ કહેવાય છે. પરંતુ અમારો આશય એવો હોય છે કે એક ઇમ્પ્લાન્ટનો ખર્ચો જેટલો આવે એના કરતાં લગભગ 5મા કે 3જા ભાગના ખર્ચામાં કુદરતી દાંત બચી શકે છે. તો અમે થિયરી ઉપર જ ચાલીએ છીએ કે તમને કોઈ પણ ટ્રીટમેન્ટ સસ્તી અથવા તો ઓછા પૈસે એટલા માટે પડે છે કારણ કે અમે જે કુદરતી છે એને જ રિપેર કરીને બચાવવામાં માનીએ છીએ. હા, પણ જો બચી શકે એમ ન હોય તો ચોક્કસપણે તેમાં આપણે નવો દાંત નાખવો પડે છે, જેનો થોડો ઘણો ખર્ચો પણ થઈ શકે છે. પરંતુ મોટાભાગના કેસ, જેમ કે 10માંથી 7 કે 8 કેસને અમે એવી રીતે કન્વર્ટ કરીએ છીએ કે જે હાલમાં ભગવાને આપેલા દાંત છે, જે મોઢાનું સ્ટ્રક્ચર છે, તેને જ બચાવી અને આગળ વ્યવસ્થિત કરીએ છીએ, જેને ફૂલ માઉથ રિહેબિલિટેશન કહેવાય. તેમાં આપણું એક્સપર્ટાઇઝેશન છે અને એના જ હિસાબે ઓવરઓલ ખર્ચો પરવડે તેવો અથવા તો સસ્તો પડે છે. ભાવનગર શહેર અને જિલ્લાના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આશીર્વાદરૂપ આ સેન્ટરમાં ભાવનગર ઉપરાંત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ દર્દીઓ આવે છે. આવો આજે આપણે આ સાહેબ પાસેથી આ ડેન્ટિસ્ટ ક્લિનિકનું પૂરેપૂરું એડ્રેસ જાણીએ અને તેમનો મોબાઈલ નંબર લઈને આપના સગા સંબંધીઓમાં આવી સંબંધિત કોઈ પણ પ્રકારની બીમારી હોય તો આ દવાખાનાનો ચોક્કસ અને અચૂકપણે સંપર્ક કરજો. આપનો પરિચય, આપનો એડ્રેસ, મોબાઈલ. નવદન ડેન્ટલ લેસર એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટર. અમારી સાથે છે, હું છું પોતે ડૉક્ટર ધવલ જાની. અમારી સાથે મારા વાઇફ છે, આસિસ્ટન્ટ ડૉક્ટર કૃતિકા જાની. સાથે છે ડૉક્ટર હસ્તી મારુ, ડૉક્ટર કૃપા હિવરિયા. તેમ સાથે એક બીજા ડૉક્ટર પણ છે જે આજે રજા ઉપર છે, ડૉક્ટર ડિમ્પલ ત્રિવેદી. આપણું એડ્રેસ છે જ્વેલ્સ સર્કલ, ભાવનગર, RTO રોડ. અને અહીંયાનો અમારો સમય છે સવારે 11 થી 1 અને સાંજે 6 થી 8. તેમ ઉપરાંત કોઈ પણ ઇમરજન્સીના કામમાં આખા ભાવનગરમાં આપણું સેન્ટર 24/7 છે. એટલે કે તમને કોઈ પણ પ્રકારની દાંતની તકલીફ હોય તો તમે અમારા મોબાઈલ ઉપર સંપર્ક કરો. કદાચ દવાખાનું ન ખુલ્લું હોય પણ મોબાઈલ ઉપર સંપર્ક કરો તો પણ મોબાઈલ થકી, વોટ્સએપ થકી તમને જરૂરી દવાઓ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે, જેની ખાસ નોંધ લેવી. મોબાઈલ નંબર છે 9428274111 તથા બીજો મોબાઈલ નંબર છે 8866160046. ઓકે, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.